જય માતાજી મિત્રો, ભીખાભાઈ વાઘેલા. એક નવું કહું તમને. વિનુભાઈ શીશા એમના ત્રણ દીકરા એ ચારેય મળી અને જે કૌભાંડ કર્યું એ બધા જાણો છો. ભાગ 4, ચોથો ભાગ. અને લગ્ન પત્યા પછી એક તો દીકરીઓને કરિયાણાવાળાને કોઈ કાંઈ દીધું નથી, અગાઉ કહી શક્યો છું, બરાબર. લગ્ન પત્યા પછી 1008 મહામંડલેશ્વર બાપુ અને કે સાધુ ને આપણે તો વંદન કરીએ, કારણ કે સંત બળે પરમાર્થી શીતલ વાકો અંગ તપત બુજાવે વરણ કે દે અપનો રંગ. એવા સંત સૌરાષ્ટ્રમાં નામધારી, જુનાગઢમાં મહંત છે, બીજા ઘણા બધા આશ્રમો છે. એમને એ બાપુ પાસે ગયા. બાપુને કે મેં તમારો કંકોત્રીમાં ફોટો આપ્યો છે, તમારે 2 લાખ રૂપિયા દેવા. એટલે હાલી નીકળીમાં તને કોઈ 2 લાખ ન દે. તોય બાપુએ શરમે કોક એકા બીજીની શરમ અડતી હોય ને 11,000નું કીધું હતું. આવું મેં સાંભળ્યું. અને એ નાજ ગામના પાસે સાંભળ્યું છે. એટલે બાપુએ કીધું કે 11,000 રૂપિયા ફાળો લઈ જાઓ. તો કે સાધુ પાસેથી લેવાય નહીં, દેવાય. આપણી પાસે હોય ને દેવાય, દક્ષિણ પછી મુકાય. આ આપણો તરફ છે. હવે તો શેટરિયા સાધુને નથી મૂકતો, એની પાસે ફાળા કરવા નીકળી જશે. તને શરમ થવી જોઈએ. અને જેને ફાળા દીધા છે, હું વિનંતી કરું છું, પાછા લઈ લેવાય. સનાતનનું નામ આપી, હિન્દુ સંગઠનનું નામ આપી લૂંટતા હોય તો આ લોકોને સપોર્ટ તો ન દેવાય, પૈસા ન દેવાય, દીધા હોય લઈ લેવાય. મારા થકી જે દેવાના છે ને હું પાછા લેવાનો છું. મરી જાય તો નથી મૂકતો, બરાબર. પાછો એકાત્રા મારે દવા પીવી એવું. પહેલી વાર મેં સાંભળ્યું તેથી હું આવી ગયો. મારે કે દવા પીવાનો વારો છે કે ફર્નિચરનું કરાવો, એટલે મેં મારા મિત્રે કરાવી. તારે એકાત્રા ગમે ને પાસે દવા પીવાનું તો પાસ કોકને હરામી. તને શરમ થવી જોઈએ. તું બીજાને મારેશ. અને એમને સપોર્ટ આપતા મિત્રોને મારી વિનંતી છે, બે જણા છે, એને મારી વિનંતી છે કે તેમ ભલે સારા છો, હું તમને ખરાબ કહેતો નથી, પણ શેટરિયાને સપોર્ટ આપો ને તો શેટરિયાના સરદાર કહેવા. હા, મારી વિનંતી છે તમને. મેં શેટરિયાને સપોર્ટ આપો એટલે શેટરિયાના સરદાર કહેવા. એટલે એવા 1-2 આગેવાનને મારી વિનંતી છે, આવવાનો સપોર્ટ ન થયો, બરાબર. આનું આમ કરો ને તેમ કરો ને કાંઈ ન થાય, કાંઈ કરાય નહીં. બધું કાયદેસર થાય છે. ભારતનું બંધારણ છે, એના કાયદાકીયની જોગવાઈ મુજબ બધું થશે, બરાબર. મેં ગુનો કર્યો મને થાય. અને એક વસ્તુ પાછો એક શબ્દ લાવ્યો હતો એક વિડીયોમાં, એ કંપની મોરે મોરો. હવે તારે પેન્ટ પહેરવું હોય તો પટા વગર તું પહેરી નથી શકતો, અને તારે આ મોરે મોરો ન બોલાય. મરદ માણાનો શબ્દ છે, શબ્દ તું લજઈમાં. હા, મરદ માણાનો શબ્દ. હવે તું ભાગતું ફરે છે બીકણ, બીજા પાસે ફોન કરાવે, ફલાણું દીકડું પૂછડું. એટલે તારે મોરે મોરો ન બોલાય, શરમ થવી જોઈએ તને. હિન્દુ સંગઠનના નામે સીટિંગ કરવા નીકળી ગયા, અને પાછા એને સપોર્ટ આપવા વળાય. તે 2 જણા છે એ તમને શરમ થવી જોઈએ. તમારે હમુથી હારે રહેતા હોય તો એવું કહેવું પડે, ગામના સીટિંગ ન કર અને સાનોમાનો રળી ખા. હા, તારે જે ઘણું બાકી છે. એટલે ભાગ 4માં બધાનો ખૂબ ખૂબ આભાર. ભાગ 5, 6 એવું બધું આવ્યા જ કરશે. જય માતાજી, જય ભગવાન.